તો ચલો મિત્રો, આજે આપણી ટ્રીપ હતી અમદાવાદની. ફૂલ વરસાદ પડતો હતો, ઘરેથી આપણે નીકળી ગયા ચાલુ વરસાદ હોય એટલે મિત્રો રોડ ઉપર તો પાણી ભરાય, એટલે રોડના હિસાબે ટ્રાફિક થાય જ છે. પછી આ જો મિત્રો ગાડીમાં શું લખેલું છે, કદાચ તમને સમજાઈ જાય તો વાંચી લેજો. અને પછી આપણે જે રેગ્યુલર પ્લેનનો સર્કલ આવે છે મિત્રો, આ સર્કલ કયું છે ને એ કોમેન્ટ કરજો તમે. સર્કલ ક્યાં આવેલું છે, નામ તો દેખાય જ છે, તમને ક્યાં આવેલું છે એ. પછી આપણે ડાયાર્જનની જમીન આવી ગઈ, પાર કરી અને નીકળી ગયા આપણે. એક મસ્ત જેવો ચાંદલો કર્યો. રોડ ઉપર ચાલીએ એટલે ચાંદલો કરવો જરૂરી જ છે. ચાંદલો થતો નહોતો એટલે આ ભાઈ લાકડીથી ટચ કરી આપણા ફાસ્ટેગ ઉપર અને ચાંદલો લઈ લીધો આપણી કનેથી, તોય મૂક્યો તો નહીં જ ભાઈએ. પછી આપણે મિત્રો અત્યારે એક્સિડન્ટ થયો હતો સુરજબારી ઉપર, એટલે બહુ ટ્રાફિક હોય છે, તમે જોઈ શકો છો. મને મિત્રો 2 કલાક લાગી ગયા હતા સુરજબારી ટોલટેક્સથી માળિયા પહોંચવા માટે. અને આપણે આ હોનેસ્ટ હોટલ છે ને ત્યાં સુધીની લાઈન છે, પણ તો આપણે લાઈન વધારે હતી એટલે પછી આપણે ટ્રાફિકમાં ગયા નહીં હોનેસ્ટ ઉપર. આપણે એમ થયું કે આગળ રાખશું, એટલે એકવાર સીએનજી ભરાવી અને પછી આપણે હળવદથી પહેલાં આપણે હોનેસ્ટ આવે છે ત્યાં કને પહોંચી ગયા. અને પહોંચી અમદાવાદ પહોંચ્યા તો મંગળવારની રાત હતી એટલે લાઇટો લબજબાજબ થતી હતી. પછી આપણે ત્યાંથી નીકળી ગયા પેસેન્જરને ડ્રોપ કરીને. અને પછી આપણે જોયું તો આપણે એક એરપોર્ટ સર્કલ ઉપર મળી ગયો ટેન્ક મળી ગયો. પછી આપણે એકવાર ભરાયો સીએનજી ભરાવીને આપણે સૂઈ ગયા મિત્રો. પછી આપણે પિકઅપ હતો 3:30 વાગ્યાનો, તો પેસેન્જરનો કોલ આવી ગયો છે, 3:30 વાગી ગયા છે. પછી આપણે પેસેન્જરને પિકઅપ કરવા માટે નીકળી ગયા. પિકઅપ કરવા માટે નીકળ્યા આપણે એરપોર્ટ ઉપર. ઉઠ્યા ત્યારે પણ વરસાદ ચાલુ જ હતો, સૂતા ત્યારે ચાલુ જ હતો. તો આ પરચી જો, અહીંયાથી પરચી કાઢી લેવાની. ટેક્સી ગાડી હોય એટલે 150 રૂપિયા લાગી જ જાય તમને. પછી આપણે પેસેન્જરનો લગેજ એક જ બેગ ઉપર બાંધવાની જરૂર હતી, કારણ કે વરસાદ હતો એટલે બીજો બધો સામાન આપણે અંદર રાખ્યો. પછી ત્યાંથી નીકળીને આપણે ભરાવ્યો સીએનજી ભરાવી લીધો મિત્રો. પછી આપણે સવારના ટ્રાફિક નથી હોનેસ્ટ ઉપર, એટલે પછી સવારના આપણે રાખી હોનેસ્ટ ઉપર ગાડી. આપણે થોડુંક જમવાની ઈચ્છા નથી તબિયતના હિસાબે, એટલે પછી આપણે ગાડીના કાચ સાફ કર્યા થોડાક, કારણ કે વરસાદ હતો. એટલે પછી અત્યારે બંધ થઈ ગયો હતો વરસાદ, એટલે આપણે મસ્ત કાચ સાફ કરી અને પછી નીકળ્યા. તો સુરજબારી ઉપર ફરીથી ટ્રાફિક હતી. અને આ જો મિત્રો એક્સિડન્ટ થયો છે, એક ટ્રેલર ટ્રક અને 4 વ્હીલના વચમાં જે એક્સિડન્ટ થયો હતો એના હિસાબે બહુ ટ્રાફિક હોય છે. આ ટ્રાફિક પાર કરી નાખી એટલે પછી વાંધો નહોતો આવતો. અને પછી આપણે પહોંચી ગયા, પેસેન્જરને ડ્રોપ કર્યો અને છોકરાઓને બાય કરી. અને તમે પણ મારા એકાઉન્ટને ફોલો કરજો. યુટ્યુબ ઉપર આપણો ચેનલ છે, તો બાયોમાં આપણી એકદમ સારી રીતે લિંક આપેલી છે, તમને દેખાય એમ. તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, નમસ્તે.